કોઈનો તિરસ્કાર ન કરો, બધાને વંદન કરો, બધાને માન આપો, વિના કારણ કોઈને અડવું નહીં. તમે જેને સ્પર્શ કરો છો એના શરીરના પરમાણુઓ તમારા શરીરમાં આવે છે. તે સમયે કદાચ મન બગડશે નહીં, પછી બગડશે. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. કલીનો સ્પર્શ થયો, બુદ્ધિ બગડી ગઈ. પરીક્ષિત રાજાએ કહ્યું, જે ઘરમાં જુગારનો પૈસો જાય તે ઘરમાં તું રહેજે. જે ઘરમાં બુદ્ધિપૂર્વક કોઈ પણ જીવની હિંસા થાય એ ઘરમાં તું રહેજે. જ્યાં વેશ્યાઓ રહે છે ત્યાં તું રહેજે. જ્યાં લોકો મદિરા માંસનું સેવન કરે ત્યાં તું રહેજે. કલીએ કહ્યું, મને કોઈ સારી જગ્યા આપો કે સુવર્ણમાં તારો નિવાસ થશે. કલી પ્રસન્ન થયો. રાજાના ઘરમાં અન્યાયનું ધન બહુ આવે છે. જે પૈસો પાપથી આવે છે એ ધનમાં કલીનો નિવાસ છે. જીવનમાં ધનની જરૂર છે. ધન કરતા પણ ધર્મની વધારે જરૂર છે. ધન કરતા પણ ધર્મ શ્રેષ્ઠ છે. જે ધનને ધર્મની મર્યાદા નથી એ ધનમાં કલીનો નિવાસ થાય છે. રાજાના ઘરમાં અન્યાયનું ધન ઘણું આવે છે. પરીક્ષિત રાજાને એવી ઈચ્છા થઈ, મારા વડીલોએ મારા માટે શું રાખ્યું છે તે મેં જોયું નથી. જોવા લાગ્યા, પેટીમાં સુંદર મુગટ મળ્યો. રાજાને બહુ ગમ્યો. વિચાર કર્યો નહીં, માથે રાખ્યો. કોઈ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા થોડો વિચાર કરો, આ શુદ્ધ છે કે અશુદ્ધ છે. પ્રત્યેક વસ્તુમાં 3 દોષ આવે છે: કાળ દોષ, કર્તાનો દોષ અને નિમિત્તનો દોષ. કયા કાળમાં આવ્યું છે? કાળ અશુદ્ધ હોય તો તે વસ્તુ બગડી જાય છે. લાવનાર કોણ છે? કેવા ભાવથી લાવ્યો છે? ભાવથી વસ્તુમાં અશુદ્ધિ આવે છે. પરીક્ષિત રાજાએ વિચાર કર્યો નહીં. આ જરાસંધનો મુગટ હતો, અન્યાયથી ધન ભેગું કર્યું હતું. પાંડવોના ઘરમાં અન્યાયનું ધન હતું. અન્યાયનું ધન કમાવનારને શાંતિ આપે નહીં. ઘરમાં રાખ્યું હોય તો છોકરાઓની બુદ્ધિ બગાડે. પરીક્ષિતની બુદ્ધિ બગડી ગઈ. શિકાર રમવા ગયા, અનેક જીવોની હિંસા કરી. મધ્યાહન કાળમાં ભૂખ લાગી છે, તરસ લાગી છે. શમીક ઋષિના આશ્રમમાં આવ્યા. તે સમયે શમીક ઋષિ ધ્યાન કરતા હતા, સમાધિમાં હતા. રાજાને ખોટું લાગ્યું, આ સમાધિનું ઢોંગ કરે છે. એમની સમાધિ સત્ય છે કે મિથ્યા છે? મરી ગયેલો સાપ ઋષિના ગળામાં નાખ્યો છે. બુદ્ધિ બગડી છે. આજે મસ્તકમાં મુગટ નથી, કલી બેઠો છે. શમીક ઋષિના ગળામાં મરી ગયેલો સાપ આવ્યો છે. શમીક ઋષિ પરમાત્માનું ધ્યાન કરતા હતા. વેદોમાં વર્ણન છે, ભગવાન કાળના પણ કાળ છે. કાળ ભગવાનના આધીન છે. જે ભગવાનના ધ્યાનમાં તન્મય બને છે એના ગળામાં મરી ગયેલો સાપ આવે છે. સર્પ કાળનું સ્વરૂપ છે. કાળ સર્પ મરી ગયો છે. શમીક ઋષિના ગળામાં મરી ગયેલો સાપ આવ્યો. રાજાના ગળામાં જીવતો સાપ જવાનો છે. જે બીજાનું અપમાન કરે એ પોતાનું જ અપમાન કરે છે. જે બીજા સાથે કપટ કરે એ આત્મા સાથે જ કપટ કરે. શરીર બધાના ભિન્ન ભિન્ન છે. શરીરમાં ઈશ્વર એક જ છે. રાજાની બુદ્ધિ બગડી છે. બ્રાહ્મણનું અપમાન કર્યું છે. હું રાજા છું, ગમે તે કરી શકું છું. ઘેર આવે છે. શમીક ઋષિના પુત્ર શૃંગીને ખોટું લાગ્યું. શૃંગીએ શાપ આપ્યો. 7મે દિવસે પરીક્ષિતને તક્ષક નાગનો દંશ થશે. પરીક્ષિત રાજાએ જયારે સાંભળ્યું, મને શાપ થયો છે, 7મે દિવસે હું મરવાનો છું. પરીક્ષિત વિચાર કરે છે, આ શાપ નથી, 7 દિવસ ભક્તિ કરવાનો મને સમય આપ્યો છે. મને એવો શાપ આપ્યો હોત કે આજે મરી જશે તો હું શું કરવાનો હતો? ઋષિ કુમારે મને 7 દિવસ ભક્તિ કરવાની તક આપી છે. ભગવાન જયારે કૃપા કરે છે ત્યારે માનવને ભક્તિ કરવાની તક આપે છે. ભક્તિની તક ગુમાવશો નહીં. જીવનમાં થોડી અનુકૂળતા હોય તો વધારે ભક્તિ કરો. તક જે ગુમાવે એનું તકદીર ટૂંકું થાય છે. મને 7 દિવસ ભક્તિ કરવા માટે આ સમય આપ્યો છે. પરીક્ષિત ગંગા કિનારે ગયા છે. શ્રી ગંગામાં મરણને સુધારે છે. કસ્તામ સેવેત મરિષ્યમાણા. ગંગાજીને વંદન કરીને સ્નાન કર્યું છે. ગંગા કિનારે બેઠા છે.
જીવનમાં એક જ વાર પાપ કર્યું હતું. ધન્ય છે પરીક્ષિત રાજાને પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી. જે દિવસે પાપ થાય તે દિવસે તમે ઉપવાસ કરજો. ઉપવાસ કરવાનો એટલે સિંગોડાનો શીરો ખાવાનો નહીં. આજે મેં પાપ કર્યું છે, આજે મારે કઈ ખાવું નથી. જીવનમાં એક જ વાર પાપ કર્યું, પાપ કર્યા પછી પાણી પીધું નથી. ગંગા કિનારે બેઠા છે. પરીક્ષિત હવે રાજા નથી, પરીક્ષિત ઋષિ જેવા થયા છે. ઋષિને મળવા જાય છે. 7મે દિવસે મરવાનું છું તે સાંભળ્યું, વિલાસી જીવનની સમાપ્તિ થઈ. પરીક્ષિત હવે રાજા નથી, ઋષિ છે. અત્રિર્વસિષ્ઠશ્ચ વનશરદ્વાન અરિષ્ટનેમિર ભૃગુરંગિરાશ્ચ પરાશરો ગાજીસુતોથ રામઃ ઉતત્ય ઇન્દ્ર પ્રમદેધ્મવાહૌ મેધાતિથિર્દેવલ આર્ષ્ટિષેણા ભારદ્વાજો ગૌતમઃ પિપ્પલાદઃ મૈત્રેય ઔર્વઃ કવશઃ કુંભયોનિ દ્વૈપાયનો ભગવાન નારદશ્ચ. 27 ઋષિઓના નામ બતાવ્યા. ગુરુ દત્તાત્રેય ભગવાનના પિતા અત્રિ ઋષિ કૃપા કરીને આવ્યા. શ્રી રામચંદ્રજીને તત્વજ્ઞાનનો ઉપદેશ કરનાર શ્રી રામચંદ્રજીના સદગુરુ વશિષ્ઠ ઋષિ આવ્યા છે. અગસ્ત્ય મુનિ કૃપા કરીને આવ્યા છે. વ્યાસ નારાયણ આવ્યા છે. ઋષિઓને યાદ કરો. તમે બધા ઋષિના બાળક છો. તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. ઋષિઓને ભૂલશો નહીં. ઋષિઓનું સ્મરણ કરવાથી મન પવિત્ર થાય. 27 ઋષિના નામ બતાવ્યા છે. ઋષિઓને વંદન કરી પરીક્ષિત રાજાએ કહ્યું છે, હું 7મે દિવસે મરવાનો છું. મારું મરણ સુધરે એવો મને ઉપાય બતાવો. આજે મને બહુ દુઃખ થાય છે. જીવનમાં મેં કોઈ દિવસ મરવાની તૈયારી કરી નથી. કથા સાંભળ્યા પછી થોડી થોડી મરવાની પણ તૈયારી કરજો. મેં આજ સુધી મરવાની તૈયારી કરી નથી. મને તેથી દુઃખ થાય છે. કૃપા કર. 7મે દિવસે હું મરવાનો છું. જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંતરામ કहीं આવત. કોઈને બોલવાની હિંમત થતી નથી. કેટલાક ઋષિ જ્ઞાની છે, ભક્તિ ઓછી છે. કેટલાકમાં ભક્તિ છે, જ્ઞાન ઓછું છે. કેટલાકમાં જ્ઞાન ભક્તિ છે, વૈરાગ ઓછો છે. જ્ઞાન વૈરાગ અને ભક્તિ તીનો જ્યાં પરિપૂર્ણ હોય અને એ જ 7 દિવસમાં મુક્તિ આપી છે. પરીક્ષિત મહારાજ ગભરાયા છે. ભગવાનને શરણે ગયા છે. કૃપા કરો. તમારા લાડીલા પાંડવોના વંશમાં મારો જન્મ થયો. સાધારણ માનવને ભય લાગે છે ત્યારે ભક્તિ કરે છે. માનવને ભય લાગે ત્યારે પાપ છોડે છે. પરીક્ષિતને મરણનું ભય લાગે છે. હવે હું મરવાનો છું. મેં સાંભળ્યું છે યમદૂત બહુ મારે છે. અંતકાળમાં મારી શું દશા થશે? આ મોટા મોટા ઋષિઓ આવ્યા છે, કોઈને બોલવાની ઈચ્છા થતી નથી. હવે હું પરમાત્માને શરણે જઈશ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ
લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી 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 નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ બદ્રી નારાયણ નારાયણ નારાયણ
બગરે નારાયણ 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 બગરે નારાયણ 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 બગરે નારાયણ 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 બગરે નારાયણ 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 બગરે નારાયણ 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 બગરે નારાયણ 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 બગરે નારાયણ 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 બગરે નારાયણ 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 બગરે નારાયણ 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 બગરે નારાયણ 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 શ્રીમન્નારાયણ 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 નારાયણ નારાયણ આદિનારાયણ પરમાત્માના કીર્તનમાં તન્મય થયા છે. ભગવાનની સુખદેવજીને પ્રેરણા થઈ છે. શિષ્ય લાયક છે, આપ ત્યાં જાઓ, એનો ઉદ્ધાર કરો. સુખદેવજી મહારાજ આવે છે. બધાએ શ્રી સુખદેવજી મહારાજ જયકાર કર્યો છે. પરીક્ષિત મહારાજ સુખદેવજીને વંદન કરે છે. 7મે દિવસે હું મરવાનો છું. ગુરુદેવને દયા આવી. સુખદેવજીએ રાજાના માથે હાથ પધરાવ્યો. રાજાને કહ્યું છે, હું તને આપવા માટે આવ્યો. સદગુરુદેવ સત્શિષ્યને પરમાત્માનું દાન કરે છે. રાજાના માથે હાથ પધરાવ્યો. તે જ ક્ષણે રાજાને પરમાત્માના દર્શન થયા. સતધર્મજ્ઞો ભગવાન બાદરાયણી શબ્દમાં સુખદેવજીમાં જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ત્રણે પરિપૂર્ણ છે. તે દ્વારિકાધીશ શ્રી પવન સુત હનુમાન શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજ શ્રી બાલકૃષ્ણ સદગુરુ
गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। नमो भगवते वासुदेवाय। श्रीशुक उवाच वरीयान् एष ते प्रश्नः कृतो लोकहितं नृप। आत्मवित्सम्मतः पुंसाम् श्रोतव्यादिषु यः परः। परमात्मा श्री कृष्ण સર્વના સદગુરુ છે. કૃષ્ણં વંદે જગદગુરુ. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ દોનો બંને એક જ. સદગુરુદેવને શોધવાની જરૂર નથી. સૂર્યનો પ્રકાશ સર્વકા સર્વ ઠેકાણે છે. ઘુબડની આંખ બગડેલી હોય છે. ઘુબડને સૂર્યના પ્રકાશમાં અંધારું દેખાય છે. ઘુબડને સૂર્યનો પ્રકાશ દેખાતો નથી. એ ઘુબડના આંખનો દોષ છે. આ જીવ લાયક નથી અને તેથી સદગુરુદેવના દર્શન થતા નથી. લાયક સત્શિષ્ય પાસે સદગુરુદેવ આવે છે. જેને અતિશય ભૂખ લાગી છે એને ભગવાન થોડું પણ ખાવાનું આપે છે. જીવને શ્રી કૃષ્ણ દર્શનની જયારે અતિશય ભૂખ લાગે છે, પરમાત્માના દર્શન કરવાની જયારે તીવ્ર ઈચ્છા થાય છે અને ત્યારે પરમાત્મા જ એને સદગુરુ રૂપે મળવા આવે છે. સદગુરુ અને પરમાત્મા બંને એક જ છે. કોઈ પણ સંતને ગુરુ માનજો. ગુરુ કર્યા વિના રહેવું નહીં. તમારા બુદ્ધિમાં વિશ્વાસ રાખશો નહીં. માનવના બુદ્ધિમાં ઘણા દોષ હોય છે. માનવને પોતાના દોષ ગુણ જેવા લાગે છે. માનવ બુદ્ધિમાં બહુ વિશ્વાસ રાખે છે. તેથી મન બગડે છે, જીવન બગડે. કોઈ સંતમાં વિશ્વાસ રાખે. બહુ સ્વતંત્ર થઈને ફરશો નહીં. કોઈ પણ સંતના આધીન રહે. સંતો અમર હોય છે.
સંતોને કાળ મારી શકે એમ નથી. સંતોના ચરિત્ર વાંચો. જે સંતનું ચરિત્ર તમને બહુ ગમે એ સંતને મનથી ગુરુ માનો. કોઈ સંતને મનમાં રાખો, કોઈ સંતને આંખમાં રાખો. સંસાર સુખમાં ફસાયેલા કોઈ વિલાસી ગ્રહસ્થને મનમાં આવવા દેશો નહીં. જેને વાસનાનો વિનાશ કર્યો છે, જેને પ્રત્યક્ષ પરમાત્માના દર્શન થયા છે, એવા કોઈ સંતને આંખમાં મનમાં રાખો. કોઈ પણ સંતને ગુરુ કરવાની બહુ જરૂર છે. વ્યવહારના કામમાં પણ ગુરુની જરૂર પડે છે. ભક્તિ માર્ગમાં પરમાર્થમાં આગળ વધવું હોય, કોઈ પણ સંતના ચરણ પકડી રાખે. તમે જે સંતના આધીન રહેશો એ સંત તમારું કલ્યાણ કરવા માટે બંધાયેલા રહેશે. ઘણા સંતો એવા હોય છે એમને ગુરુ થવાની ઈચ્છા થતી નથી. જે ગુરુ થયો એના માથે જવાબદારી બહુ આવે છે. તમે કોઈના ગુરુ થશો નહીં, કોઈ સંતને ગુરુ કર્યા વિના રહેશો નહીં. ગુરુ થાય એ સારું નથી, કોઈ સંતને ગુરુ માને એ સારું છે. શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે એવું વર્ણન આવે છે, શિષ્યને જયારે પાપની સજા થાય છે ત્યારે ગુરુદેવને ભગવાન બોલાવે છે, ગુરુદેવને ઠપકો આપે છે. શિષ્યના પાપની થોડી સજા ગુરુદેવને પણ થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે તમે એની પૂજા લેતા હતા, એની સેવા લીધી, એનું પાપ કેમ છોડાવ્યું? કોઈ સંતને ગુરુ માન, તમારું કલ્યાણ થશે. સંતો વાયુમંડળમાં ફરે છે, સંતો સત્શિષ્યને શોધે છે. શ્રી શંકરાચાર્ય મહારાજ આજ પણ છે, શ્રી રામાનુજાચાર્ય સ્વામી આજ પણ છે, શ્રી મહાપ્રભુજી આજ વિરાજેલા છે, તુકારામ મહારાજ, જ્ઞાનેશ્વર મહારાજ, મીરાબાઈ, નરસિંહ મહેતા, આ બધા સંતો આજ પણ છે. સંતોને કાળ મારી શકે નહીં. સંતો અમર હોય છે, કાળના પણ કાળ પરમાત્મા છે. જે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે છે એમને કાળ મારી શકતો નથી. પરમાત્મા સદગુરુદેવ બંને એક જ છે. આપણા શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે એવું વર્ણન મળે છે કે પરમાત્મા કરતા પણ સદગુરુદેવ શ્રેષ્ઠ છે. ભગવાનથી કોઈ મોટો થઈ શકે નહીં. ભગવાન શબ્દનો અર્થ જે થાય છે જે સર્વથી શ્રેષ્ઠ છે, જે સર્વશક્તિમાન છે, એને બ્રહ્મ કે છે, એને પરમાત્મા કે છે. ભગવાનથી મોટો કોઈ થઈ શકે નહીં. છતાં શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે એવું વર્ણન મળે છે સદગુરુદેવ ભગવાન કરતા પણ શ્રેષ્ઠ છે. એના અનેક કારણ બતાવ્યા છે. પ્રભુએ આ સંસારની રચના એવી કરી છે, બધાનું જ મન સંસારમાં ફસાયેલું રહે છે. સંસાર સુખમાં ઘૃણા આવતી નથી. સંસાર મીઠો જ લાગે છે. સંસારની રચના જ એવી છે કે બધાનું મન સંસારમાં ફસાયેલું રહે છે. સંસારમાં જીવને શાંતિ મળતી નથી. અનેક વાર જીવ દુઃખી થાય છે તો પણ એને સંસાર મીઠો જ લાગે છે. સંસારનો મોહ છૂટતો નથી. પ્રભુએ સંસારની રચના જ એવી કરી છે કે જીવ સંસારમાં ફસાયેલો રહે છે. પુરુષનું મન એવું બગડેલું હોય છે, એને સ્ત્રી શરીરમાં સૌંદર્ય દેખાય છે. કેટલાક પુરુષોને સ્ત્રીનું બધું સારું જ લાગે છે.
કેટલાક પુરુષોને સ્ત્રીમાં કોઈ દોષ જ દેખાતો નથી. સ્ત્રીનું મન એવું બગડેલું હોય છે કે એને પુરુષના શરીરમાં સૌંદર્ય દેખાય. આ શરીર મળમૂત્રથી ભરેલું છે, આ શરીર અશુદ્ધ છે, આ શરીર અમંગલ છે, અપવિત્ર છે. જે મળમૂત્રના આધારે ટકે છે એ સુંદર કેવી રીતે થઈ શકે? આંખમાંથી, નાકમાંથી, કાનમાંથી, મુખમાંથી દુર્ગંધ નીકળે છે, મન નીકળે છે. માનવ કે છે મુખ બહુ સારું છે, શરીર બહુ સારું છે. શરીર શુદ્ધ નથી. એક દિવસ તમે એને સાફ ન કરો તો બહુ બગડી જશે. માનવ જેવો સાફ કરનારો કોઈ નથી અને શરીરના જેવી કોઈ મેલી વસ્તુ નથી. શરીરમાંથી દુર્ગંધ જ નીકળે છે, મન નીકળે છે. આજકાલ કેટલાક લોકો એ દુર્ગંધને ઢાંકવા માટે કઈ સુગંધી તેલ ને પાવડર બધું લગાડે છે કે દુર્ગંધ આવે નહીં, પણ એમનો પ્રયત્ન કઈ સફળ થતો નથી. કલાક અડધા કલાક થોડી અસર રહે છે, પછી તો જેવું હતું તેવું જ થઈ જાય છે. મન એવું બગડ્યું છે. સ્ત્રી શરીરમાં, પુરુષ શરીરમાં સૌંદર્ય દેખાય. મન જયારે બહુ બગડે છે ત્યારે નખમાં અને વાળમાં પણ સૌંદર્ય દેખાય. કેટલાક લોકો એવું સમજે છે કે નખ બહુ સારા છે, વાળ બહુ સારા છે. વાળમાં નખમાં શું સારું છે? નખ અને વાળ એ શરીરનો મળ છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, તમે ભોજન કરવા બેસો અને ભોજનમાં કદાચ વાળ આવી જાય એ અન્ન ખાશો નહીં. એ અન્ન બહુ અશુદ્ધ છે. જે અન્નમાં વાળ છે, નખ અને વાળ બહુ અશુદ્ધ માન્યા છે. મન બગડ્યા પછી નખમાં અને વાળમાં પણ સૌંદર્ય દેખાય. પ્રભુએ આ સંસારની રચના જ એવી કરી છે કે બધાનું મન સંસારમાં ફસાયેલું છે. સદગુરુદેવ સત્શિષ્યને સમજાવે છે, અરે સંસાર સુંદર નથી, સંસાર જેણે બનાવ્યો છે એ સુંદર છે. કોઈ સ્ત્રી સુંદર નથી, કોઈ પુરુષ સુંદર નથી. તારી આંખ બગડી ગઈ, તારું મન બહુ બગડ્યું છે અને તેથી સ્ત્રી શરીરમાં, પુરુષ શરીરમાં તને સૌંદર્યનો ભાસ થાય. સુંદર તો પરમાત્મા છે. પરમાત્માનું સૌંદર્ય જગતમાં થોડું ભાસે છે. સદગુરુદેવ સત્શિષ્યને સંસારમાંથી હટાવીને પ્રભુના માર્ગમાં લઈ જાય છે. ભગવાન તો જીવને સંસારમાં ફસાવી રાખે છે. સંસારની રચના જેવી કરી છે. પુરુષનું મન સ્ત્રીમાં, સ્ત્રીનું મન પુરુષમાં ફસાયેલું રહે છે. એવો મોહ થાય છે. પ્રભુએ આવો મોહ શા માટે રાખ્યો છે? ભગવાનને એમ થતું હશે કે બધા જ બહુ ભક્તિ કરે તો મારા વૈકુંઠમાં ભીડ થઈ જશે. બધા વૈકુંઠમાં આવે જ નહીં અને સંસારમાં જ ફસાયેલા રહે, અને તેથી કદાચ આવો મોહ ભગવાને રાખ્યો હશે. આ મોહ મરી જાય ને તો જીવન દિવ્ય બને. મોહ મરતો નથી. સદગુરુદેવ સત્શિષ્યને સમજાવે છે, તારી બુદ્ધિ બગડી છે. કોઈ સ્ત્રી સુંદર નથી ને કોઈ પુરુષ સુંદર નથી, પરમાત્મા સુંદર. ભગવાન શ્રેષ્ઠ છે કે સદગુરુદેવ શ્રેષ્ઠ છે? પ્રભુએ તો જીવને સંસારમાં ફસાવી દીધો છે. સંસારના વિષયોમાં એવું આકર્ષણ ભરી દીધું છે, મોટા મોટા ભૂલા પડે છે. સદગુરુદેવ સત્શિષ્યને સમજાવે છે, અરે પરમાત્મા સુંદર છે. ભગવાન કરતા પણ સદગુરુદેવ શ્રેષ્ઠ છે. ત્રણ દેવ શ્રેષ્ઠ માન્યા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર. બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરે છે,
ભગવાન જગતનું રક્ષણ કરે છે. શિવજી મહારાજ જગતનો વિનાશ પ્રલય કરે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ આ ત્રણ કામ ત્રણ દેવો કરે છે. સદગુરુદેવ ત્રણેય દેવોનું કામ કરે છે. બ્રહ્માજી કેવલ જગતને ઉત્પન્ન કરે છે, રક્ષણ કરતા નથી. રક્ષણ વિષ્ણુ ભગવાન કરે છે. બ્રહ્માજીના બહુ અવતાર થતા નથી. જગતમાં જયારે ગડબડ થાય છે, અશાંતિ થાય છે, ત્યારે વિષ્ણુ ભગવાન અવતાર ધારણ કરે છે. રક્ષણ કરવાનું કામ વિષ્ણુ ભગવાનનું છે. બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરે છે, વિષ્ણુ ભગવાન જગતનું રક્ષણ કરે છે અને શિવજી મહારાજ જગતનો પ્રલય કરે છે. સદગુરુદેવ ત્રણે કામ કરે છે. સદગુરુદેવ સત્શિષ્યને પવિત્ર જન્મ આપે છે. માતા પિતા જે બાળકને જન્મ આપે છે એ જન્મ બહુ પવિત્ર માન્યો નથી. સદગુરુદેવ જેના ઉપર કૃપા કરે છે, સદગુરુદેવ જેને અપનાવે છે એનો પવિત્ર જન્મ થાય છે. જેને કોઈ સંત મળ્યા નથી, જેના ઉપર કોઈ સંતની કૃપા નથી, એ માનવ પશુના જેવો જ હોય. જે પરમાત્માના માટે સાધન કરતો નથી. કૂતરો આખો દિવસ રખડે છે. કેટલાક લોકો પૈસાના પાછળ જ પડે છે. પૈસો જ એમને પરમેશ્વર જેવો લાગે છે. પૈસા માટે જ પ્રવૃત્તિ કરે છે, પૈસાનું જ ધ્યાન કરે છે. થોડી ફુરસદ મળે તો ભગવાનનું સ્મરણ કરતા નથી, પૈસાનું ચિંતન કરે છે. હવે ભાવ વધશે કે ભાવ ઘટશે, હવે શું થશે? કૂતરો જેમ આખો દિવસ ફરે છે તેમ કેટલાક માનવ પૈસાના પાછળ પડે છે. કૂતરાને ભૂખ લાગે ત્યારે કૂતરો ખાય છે. પશુ પક્ષીમાં પણ પતિ પત્ની હોય છે, એ સંસાર કરે છે. માનવ ભગવાનના માટે સાધન ન કરે તો માનવમાં અને પશુમાં શું અંતર છે? પશુમાં બુદ્ધિ નથી, જ્ઞાન નથી. માનવ બુદ્ધિ પ્રધાન, જ્ઞાન પ્રધાન છે. પશુમાં અજ્ઞાન હોય છે તો પણ પશુમાં એક ગુણ છે, જેનું ખાય છે એની ચાકરી કરે છે. કૂતરાને જે ઘરમાં ટુકડો મળે છે આખી રાત જાગે છે, રાત્રે સૂતો નથી, બહુ કાળજી રાખે છે ચોરી ન થાય. કૂતરો જેનું ખાય એની ચાકરી કરે છે.